સાહેબ એક કહેવત છે ને કે પૈસો છે ને એ 20 જગ્યાએ ફરે. તો એક હોટલ હતી. એ હોટલનો એવો નિયમ હતો કે હોટલમાં કોઈ રૂમ રાખવા માટે આવે તો એને 500 રૂપિયા પહેલાં ડિપોઝિટ પેટે જમા કરાવવાના અને પછી એને રૂમ જોવા જવાની. અને જો તમને રૂમ પસંદ આવે તો બાકીનું ભાડું છે એ ચૂકવવાનું, નહીંતર તમને તમારા 500 રૂપિયા છે એ પાછા મળી જાય. તો આવી રીતે હોટલની અંદર એક ભાઈ આવ્યા, એટલે એમને રૂમ રાખવી હતી, એટલે એને કાઉન્ટર ઉપર 500 રૂપિયા જમા કરાવ્યા અને એ છે એ રૂમ જોવા ગયા. બન્યું એવું કે હોટલવાળો છે એને સામે જ એક કરિયાણાની દુકાન હતી, એને 500 રૂપિયા આપવાના હતા. એટલે હોટલવાળો છે એ ફટાફટ જઈ અને કરિયાણાવાળા છે એને 500 રૂપિયા આપી દીધા. કરિયાણાવાળા ભાઈને બાજુમાં દૂધની ડેરી હતી, એને 500 રૂપિયા આપવાના હતા. કરિયાણાવાળા ભાઈ જઈ અને ડેરીવાળાને 500 રૂપિયા આપી દીધા. ડેરીવાળાને એ 500 રૂપિયા છે એ જ્યાંથી દૂધ લાવતો હતો એ માલધારીને આપવાના હતા, એને એમને 500 રૂપિયા આપી દીધા. એ માલધારી છે એમને હોટલવાળાને 500 રૂપિયા આપવાના હતા, એટલે માલધારી છે એ ફટાફટ આવી અને હોટલવાળાને 500 રૂપિયા આપી દીધા. આટલું બન્યું ને ત્યાં થોડી જ વારમાં પેલા ભાઈ છે એ રૂમ જોઈને આવ્યા અને એમણે કીધું કે મને રૂમ પસંદ નથી. એટલે હોટલવાળા ભાઈ છે એમણે એને 500 રૂપિયા પાછા આપી દીધા. મિત્રો જોયું, આ એકના એક જ 500 રૂપિયા છે, પણ સમયે સમયે એનો વ્યવહાર સાચવો એટલે બધાનો વ્યવહાર સચવાઈ ગયો. મોવા કેટલાય લોકો પાસે આવા કેટલાય પૈસા પીડા છે, ખાલી ઘડીક વાર બહાર કાઢે ને તો આખા સમાજના વ્યવહાર સચવાઈ જાય એમ છે. આ છે પૈસાનો ખેલ. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટથી અમને જણાવશો. પણ હા, આનો આ જ પૈસો, માનો કે કોઈ પણ એક દુકાનવાળો છે એને હંકરીને મૂકી દીધો હોય તો બધાનું રોટેશન તૂટી જાય. એમ સમાજમાં ઘણા દેવાવાળા લોકો પણ છે, પણ એમાં વચ્ચે એકાદ માણસ આવો પણ આવી જાય છે કે જે ફ્રોડ હોય, કે જે પૈસાને ભેગા કરી દે. એટલે એવા લોકોથી સાવધાન. બાકી પૈસો છે એમ ભેગો કરી અને મૂકી રાખવા કરતાં માર્કેટની અંદર જેટલો ફરશે એટલો માર્કેટ પણ મજબૂત બનશે, સૌના વ્યવહાર પણ સારા સચવાશે. એ ઉપરાંત આપણું રાષ્ટ્રનું અર્થતંત્ર છે એ પણ ખૂબ મજબૂત થશે. વિડીયો સમજાય તો વંદન. કોમેન્ટમાં આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. થેન્ક યુ.